કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 ભાવિક અસાઇનમેન્ટ વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા માટે વિભાગ એ એનું સોલ્યુશન લઈને આપણે મિત્રો આવી ગયા છીએ. તો મેથ્સ વેદા ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને આ વિડીયોને તમારા તમામ મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. તો વિડીયોને શરૂ કરીએ. આ વિડીયોની અંદર આપણે 15માંથી 15 માર્ક્સ આવે એ માટે પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. મિત્રોને સંપૂર્ણ સચોટ અને સાચું માર્ગદર્શન મળી રહે એ હેતુથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો વિડીયો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે વિકલ્પો. એની અંદર સોડિયમ તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે, તો એની અંદર સાચો જવાબ આવશે મિત્રો અહીંયા Na. 0 બરાબર ખાલી જગ્યા કેલ્વિન થાય તો ત્યાં આપણો સાચો જવાબ આવશે મિત્રો 273.15. પછી કાર્બન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કઈ વહેંચણી યોગ્ય છે? તો મિત્રો કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક છે એ 6 છે. એટલે પહેલી કક્ષામાં 2 સમાય તો બીજી કક્ષામાં કેટલા સમાય? 4 સમાય. એટલે આપણો અહીંયા સાચો જવાબ આવે 2 અને 4. પછી કયો સૂકો બરફ છે? તો કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને આપણે સૂકો બરફ કહીએ. એટલે ત્યાં આવે સાચો જવાબ વિકલ્પ સી. ચલો પોટેશિયમ પરમેંગનેટનું અણુસૂત્ર કયું છે? તો ત્યાં આપણો સાચો જવાબ આવશે મિત્રો KMnO4. પછી કોષની અંગિકાઓ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે તો ત્યાં આપણો સાચો જવાબ છે હરિતકણ. તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ, તો સાચો જવાબ આવશે આપણો કેલ્વિન. પછી નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી? તો કેન્દ્રમાં પ્રોટોન ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ન હોય. પછી જીનું મૂલ્ય, તો જીનું મૂલ્ય અહીંયા આવશે સાચું 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટરનો વર્ગ કિલોગ્રામની 2 ઘાત. નીચેનામાંથી કલીલનું ઉદાહરણ કયું છે મિત્રો? તો કલીલનું ઉદાહરણ અહીંયા આવશે માખણ. ઇલેક્ટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો ત્યાં આવશે મિત્રો જે થોમ્સન. પછી ઓરડાના તાપમાને કયું પ્રવાહી તત્વ છે અથવા કયું તત્વ પ્રવાહી સ્વરૂપે છે? તો સાચો જવાબ છે બ્રોમિન. પિત્તળ કોની મિશ્ર ધાતુ છે? તો ત્યાં જવાબ આવશે ઝીંક અને કોપર. નાઇટ્રોજન તત્વની સંજ્ઞામાં આવશે N. વાતાવરણમાં રહેલી હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ છે મિત્રો 78%. કોષનું પાવર હાઉસ એટલે કે કણાભ સૂત્ર. આત્મઘાતી કોથળી કોને કહેવાય? તો લાઇસોઝોમને કહેવાય. પછી વનસ્પતિમાં 90% હિસ્સો આવરી લેતી અંગિકા એટલે રસધાની. નીચેનામાંથી કયું બહુકોષીય સજીવ છે? તો ત્યાં જવાબ આવશે મિત્રો માછલી. પછી કયું પરમાણ્વીય બંધારણ ફ્લોરિન પરમાણુ માટે છે? તો ભાઈ ફ્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક છે એ 9 છે. તો એની રચના પહેલા કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 7. તો એ વિકલ્પ સી ની અંદર 7 પરમાણુ છેલ્લી કક્ષામાં આપણને દેખાય છે. નીચેનામાંથી એક કોષીય સજીવ, તો અહીંયા બેક્ટેરિયા છે. પદાર્થની ગતિ દરમિયાન કોનું મૂલ્ય શૂન્ય હોઈ શકે? તો અહીંયા આપણો જવાબ આવશે સ્થળાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ. 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું હોય? તો મિત્રો 6 કિલોગ્રામ જ હોય. દળ હંમેશા કેવું હોય? અચળ હોય. નીચેના પૈકી કઈ રાશિનું મૂલ્ય હંમેશા ઋણ હોય? પ્રતિપ્રવેગ મિત્રો હંમેશા ઋણ હોય. ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. પ્રવેગનો એસઆઈ એકમ છે એ મીટર સેકન્ડની -2 ઘાત છે. એન કોષમાં n બરાબર 4માં એટલે કે ચોથી કક્ષામાં મહત્તમ ગોઠવણી ઇલેક્ટ્રોનની કેટલી હોય? કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો ત્યાં આવશે 32. હવે ખાલી જગ્યા છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, એને દળ સંચયનો નિયમ કહેવાય. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે.
બળનો એસઆઈ એકમ ન્યૂટન છે. બરફનું ગલનબિંદુ 273 છે. ગતિનો પ્રથમ નિયમ જે છે એ જડત્વનો નિયમ કહેવાય. પછી ગતિનો બીજો નિયમ જે છે એ વેગમાનનું મૂલ્ય આપે છે. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય એટલે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. કોષ શબ્દ સૌ પ્રથમ રોબર્ટ હુકે આપ્યો. પરમાણુ કેન્દ્રમાં રહેલા ખાલી જગ્યા કણો ધન વીજભાર ધરાવે. ધન વીજભાર પ્રોટોન ધરાવે. ખાલી જગ્યા એ કોષનો સક્રિય ભાગ છે. તો અહીંયા મિત્રો આવશે કોષ કેન્દ્ર. કદાચ અહીંયા આપણને ન દેખાય તો અહીં લખી દઉં છું કોષ કેન્દ્ર. સજીવનો પાયાનો એકમ કોષ છે. ગુરુત્વાકર્ષી અચળાંક જીનો એસઆઈ એકમ ન્યૂટન મીટરનો વર્ગ પ્રતિ કિલોગ્રામનો વર્ગ છે. વ્હાઇટ લેગ હોર્ન ખાલી જગ્યાની વિદેશી જાત છે, તો ત્યાં મરઘા આવશે. ખાલી જગ્યા પોષક તત્વો ભૂમિમાંથી મળે છે, તો 13 પોષક તત્વો ભૂમિમાંથી મળે. મિત્રો ટોટલ છે 16 પોષક તત્વો છે, એમાંથી 13 પોષક તત્વો વનસ્પતિ છે એ ભૂમિમાંથી મેળવે. વનસ્પતિ માટે ખાલી જગ્યા પોષક તત્વો આવશ્યક છે, તો ટોટલ 16 પોષક તત્વો આવશ્યક છે. 16. માછલીમાં ચરબીનું પ્રમાણ 5.5 હોય. ગાયના દૂધમાં ચરબીનું પ્રમાણ છે 3.6% હોય. કાર્બન 12 સમસ્થાનિકનો એક પરમાણુના દળના ખાલી જગ્યા ભાગને માન્ય પરમાણુ એકમ કહેવાય. 1/12. 1/12. પદાર્થનું વજન ખાલી જગ્યાથી માપી શકાય સ્પ્રિંગ કાંટાથી. તો એ ખાલી જગ્યા પૂરી થાય છે. હવે આવે છે ખરા ખોટા. પહેલું છે લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર. સાચું છે. ગાજર ખાસ ખૂબ જ આવશ્યક વનસ્પતિ. ખોટું છે. એ નીંદણનો એક પ્રકાર છે. પરમાણુ અતિ સૂક્ષ્મ કણ હોવાથી તેને નરી આંખે જોઈ શકાતા નથી. સાચું. મસૂરમાંથી પ્રોટીન મળે. સાચું. કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર CaO. સાચું. મરઘાના આહારમાં વિટામિન બી હોય. સાચું. એપિસ મેલિફેરા મધ ઉત્પાદનને વધારવા માટે કરવામાં આવે. સાચું. રુધિરના પ્રવાહી ભાગને પ્રવર્ધો કહેવાય. ખોટું. એને પ્લાઝ્મા કહેવાય. બળનો એકમ ન્યૂટન છે. સાચું. કાસ્થિ એ એક સંયોજક પેશી છે. સાચું. ઉપપ્લાવક બળ એટલે ડૂબેલા પદાર્થના વજનમાં થતો ઘટાડો. સાચું. ચેતાકોષ 100 મીટર લાંબો હોય. ખોટું. 1 મીટર વધુ લાંબો હોઈ શકે. ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ કહેવાય. સાચું. ચેતાકોષમાં રહેલા લાંબા પ્રવર્ધોને અક્ષતંતુ કહેવાય. સાચું. ચેતામાંથી પસાર થતી સંવેદનાને સ્નાયુતંતુ કહેવાય. ખોટું. પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય. સાચું. ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત આર્કિમિડીઝે આપ્યો. ખોટું. જી એ સમપ્રમાણતાનો એકમ છે. સાચું. સૂર્યમંડળમાં બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે. સાચું. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય. સાચું. પાસ્કલ એ ધક્કાનો એકમ છે. ખોટું. એ દબાણનો એકમ છે. લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે. સાચું છે. તો આ તમામ ખરા ખોટા અહીંયા પૂરા થાય છે. ત્યાર પછી આવે છે એક શબ્દમાં ઉત્તર આપો. તો હવામાં રહેલા બે મુખ્ય ઘટક જણાવી તેનું પ્રમાણ જણાવો. તો અહીંયા પહેલાનો જવાબ આપણે જોઈએ. તો હવાની અંદર બે મુખ્ય ઘટક હોય, નાઇટ્રોજન અને બીજું છે ઓક્સિજન. નાઇટ્રોજન છે એ 78% હોય અને ઓક્સિજન છે એ હવામાં 21% હોય. પછી બાષ્પોત્સર્જનની ક્રિયા કોના દ્વારા થાય? તો એની અંદર આવશે પર્ણરંધ્રો દ્વારા. ત્યાર પછી કોષ દિવાલ શેના લીધે જાડી હોય છે અથવા જાડી લાગે છે? તો એની અંદર આવશે સેલ્યુલોઝ. પછી કુદરતમાંથી કેટલા તત્વો મળે છે? તો ટોટલ 118 તત્વો છે, પણ એમાંથી કુદરતમાંથી આપણને 94 તત્વો મળે. બાકી બધા એ કૃત્રિમ હોય છે. રણમાં ઉગતી વનસ્પતિને શું કહે છે?
તો એને મરુનિવાસી કહે છે. કોષોના સમૂહને શું કહે છે? તો કોષોના સમૂહને પેશી કહે છે. પ્રત્યેક કોષમાં મોટા ભાગે કેટલી લાક્ષણિકતા હોય? તો એની અંદર 3 લાક્ષણિકતા હોય. કઈ કઈ હોય? તો કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ. એલ્યુમિનિયમની સંજ્ઞા Al, સોડિયમની સંજ્ઞા Na. ગુરુત્વ પ્રવેગ એટલે શું? તો ગુરુત્વાકર્ષણ બળના લીધે પદાર્થના વેગમાં થતા ફેરફારને ગુરુત્વ પ્રવેગ કહે છે. પછી ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમય? ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમય. ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમય. ડીએનએ નું પૂરું નામ? તો ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. પછી ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે? તો ઋણ વીજભાર ધરાવે. પછી પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? તો 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે? 8. સલ્ફરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો સલ્ફરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 16. એલ્યુમિનિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો એમાં આવશે 14. મિશ્ર ધાતુ પિત્તળ કઈ બે ધાતુનું મિશ્રણ છે? તો એની અંદર મિત્રો આવે ઝીંક અને કોપર. ઝીંક અને કોપર. તો અહીંયા મિત્રો વિભાગ એ ના આપણે 1-2 વાક્યના પ્રશ્ન જવાબ પૂરા કર્યા. હવે જોડકા છે. તો કોપર સલ્ફેટ, તો એનું અણુસૂત્ર છે CuSO4, એટલે અહીંયા એ આવશે. બેરિયમ ક્લોરાઇડ, એનું અણુસૂત્ર BaCl2, એટલે અહીંયા તમારો જવાબ આવશે એ. અહીંયા આવશે સી. હિલિયમ છે એક પરમાણ્વીય છે અને ઓક્સિજન છે એ અહીંયા દ્વિપરિમાણીય છે. પછી લેડ નાઇટ્રેટ, તો ત્યાં આવશે વિકલ્પ સી. અને સોડિયમ કાર્બોનેટ, તો એની અંદર આવશે વિકલ્પ એ. પછી આર્ગોન જે છે, આર્ગોન એક પરમાણ્વીય છે અને ફોસ્ફરસ જે છે એ ચતુર્થ પરમાણ્વીય છે. હાઇડ્રોજન જે છે એ દ્વિપરિમાણીય છે, એટલે પહેલામાં સી આવશે. સલ્ફર બહુપરિમાણીય, એટલે એમાં આવશે એ. તો મિત્રો અહીંયા વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂરું થાય છે. તો હવે વિભાગ બીનો આપણે ટૂંક સમયમાં વિડીયો છે એ આપણી ચેનલની અંદર મૂકી દઈશું. તો ખૂબ ખૂબ આભાર વિડીયોને છેટ સુધી જોવા માટે. તો થેન્ક યુ સો મચ એન્ડ જય ભારત, જય જય ગરવી ગુજરાત.